સિરવાડા ગ્રામ પંચાયતમાં તલાટી ના આવતા ગ્રામજનોમાં રોષ। અનેકવાર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં ધ્યાને ન લેતા તેવા સરપંચના આક્ષેપ કાયમી તલાટી છે, પરંતુ તલાટી હાજર ન રહેતા જેથી નવા તલાટી મૂકવા સરપંચે ટીડીઓને રજૂઆત કરી। વિકાસના કામો રૂંધાયા છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે। કાંકરેજ તાલુકા સિરવાડા ગામે કાયમી તલાટી હોવા છતાંય હાજર ન રહેતા ગ્રામજનો રોષે ભરાયા અને જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ નવા તલાટી મૂકવા વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ સાંભળતું નથી તેવા સરપંચ અને ગ્રામજનોના આક્ષેપ કરવામાં આવ્યા। કારણ કે સિરવાડા ગામ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી 25 કિલોમીટર જેટલું દૂર હોવાથી લોકોને કામ અર્થે શિહોરી સુધી લાંબુ થવું પડે છે, જેમાં સરપંચ તેમજ ગ્રામજનોએ કાયમી તલાટી ન મૂકવામાં આવતા ગામનો વિકાસ રૂંધાયો હોવાનું અને વિદ્યાર્થીઓને દાખલાઓ માટે મુશ્કેલી પડી રહી હોવાનું જણાવેલ। આ બાબતે સરપંચ ભાઈરામભાઈ જોશીએ જણાવેલ કે અમોય તલાટી માટે વારંવાર કાયમી તલાટી મૂકવા તાલુકાથી છેક જિલ્લામાં રજૂઆત કરવા છતાં કાયમી તલાટી મૂકવામાં ન આવતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। જ્યારે તલાટી ના આવતા ગામમાં વિકાસના કામો ખોરંભે ચડ્યા અને ચોમાસુ સિઝન હોવાથી ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા, જેથી રોગચાળો પણ ફેલાવાની દહેશત છે। ત્યારે ગામ લોકો કોની પાસે રજૂઆત કરે એ એક મોટો પ્રશ્ન થાય છે। તલાટી વિના ગામમાં મોટા ભાગના વિકાસ કામો એટલે અટવાય છે જ્યારે તલાટી અગાઉ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં તલાટી ગામમાં આવતા નથી, જેથી સરપંચ દ્વારા નવા તલાટી ફાળવવા જિલ્લા અને તાલુકા કક્ષાએ રજૂઆતો કરી પણ કોઈ વાત સાંભળતા નથી, તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ જરૂર પડે તેમ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, એમડી। સિરવાડા ગામમાં છેલ્લા 2 મહિનાથી તલાટી છે જ નહીં, પોસ્ટિંગ જ આપતા નથી ગતું તાલુકામાંથી। તો હવે મારે ઈડબ્લ્યુએસ રિન્યુ કરાવવું છે, તલાટીના સિક્કા વગર ઈડબ્લ્યુએસ રિન્યુ થતું નથી। 10 છોકરા ગયા એવા મારી સાથે મારા વિદ્યાર્થી મિત્રો પણ સાથે સાથે છે, તેમને ક્યાં જવાનું? ઘરની આ કારણે કોઈ પણ તલાટી વગર કશું ગ્રામ પંચાયતનું કામ થતું નથી, તો તલાટી આપવા વિનંતી। કેટલા ટાઈમથી તલાટી નથી? 2 મહિનાથી તલાટી રજા મૂકીને ગયો છે, તલાટી રજા મૂકીને ગયો છે, નવા તલાટી માંગણી કરે રજા ના મંજૂર કરી છે। તલાટી અમારી સામે રજા મૂકેલી છે, મારી હંગાતે રજા મૂકીને ગયો છે અને તલાટી હતા ટીડીઓ સાહેબ એવું કહે છે કે એની રજા ના મંજૂર કરે। આનો બાપ એક્સપાયર થઈ ગયો છે, તલાટીના બાપા એક્સપાયર થઈ ગયા છે, તલાટી કાયદેસર રજા મૂકીને ગયો છે, તો ટીડીઓ સાહેબ એમ કે છે કે મેં એની રજા ના મંજૂર કરી છે। તમે રજા ના મંજૂર કરી, બીજો તલાટી આપો ને। કોલેજના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિના ફોર્મ માટે પણ તલાટીના સિક્કાની જરૂર પડે, કોઈ ફોર્મ જ થતું નથી, મળતો જ નથી મને તલાટી। મેં રજૂઆત કરી હું થાક્યો છું। પછી નંબર 2, પોતાનો કોઈ એવો અધિકાર નથી આવતો કે સિરવાડા ગ્રામ પંચાયતનું તળ જુદું પાડવાનો, તો પોતે કયા બેઝ ઉપર એમ કે તળ જુદું પાડી હાલ? આ મીડિયાના માધ્યમથી હાલો હું તમને ગામનો ગોળ બંધાવું, ગામ બતાવું। તમને 3300 મીટરની અંદર જો ગામ જુદું લાગે, 10 ઘર ભાડો 20 ઘર ભાડો, તો તમે પંચાયત જુદી આપવા અમારી નમ્ર વિનંતી છે। પણ કોઈ રીતે તોય તમને 20 ઘર કે 10 ઘર ના દેખાય તો તમે કઈ રીતે પંચાયત જુદી પાડો? મારા ગામ તળનું માગનું જુદું પડ્યું નથી, પડવાનું નથી, બરોબર? અને જો પડતું હોય તો તમે મીડિયાના માધ્યમથી આખા ગામનું રિપોર્ટિંગ કરો। તમે ગલીએ ગલીએ શેરીએ ફરો। 16 લાખનો રોડ રેવણીયાના વાહનો માતાજીના મંદિરથી મોડીને આજ સુધી ઉપડી ગયો। 16 લાખનો રોડ, એક 5 લાખનો રોડ, 5 લાખ એક દિવાલ, લગભગ 200 ફૂટ 400 ફૂટ જેવી દિવાલ હતી, એ પણ ઉપડી ગઈ। આ ગામની અંદર ગયા સરપંચ ચોરાના બ્લોક બધું બ્લોકિંગ બોલે છે, પાણીની પાઇપલાઈન નવી બોલે છે, મોટર નવું બોલે છે। આ બધા ભેળા મળી મને તો ગ્રામ પંચાયત નો મારો એવો હિસાબ બતાવો કે આજથી મોડીને 2016 થી મોડીને આજ દિવસ સુધી કોઈ ખાધું નથી, પીધું નથી, કોઈ ગામમાં નુકસાન નથી, અને ગામનો વિકાસ મને બતાવે। આજ મારા ગામમાં વિકાસ નથી। 3 વર્ષથી સ્ટ્રીટ લાઇટો બંધ છે, 3 વર્ષથી હું મથું છું, 3 વર્ષથી હું કહું છું સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવો। એક વાહની ચાલુ છે, બીજી 3 બે વાહની લાઇટો બંધ છે। મેં મારી જાતે એક એલઈડી લાવી, હજી ચોથા એને 2 મહિના થયા છે, મેં એલઈડી લાવી, કેમેરો લાવ્યો, મેં સ્વચ્છતા હાચવી છે। એ લોકો કોઈ દાડો સ્વચ્છતા હાચવી નથી, ખાઈ ગયા, ખવડાઈ ગયું છે ખૂબ બધું। ગામનો વિકાસ રોંધાયેલો પડ્યો છે, તલાટી વિનાનો। તલાટી મૂક્યો છે નાના મગજનો વ્યક્તિ છે, એટલે તમને મહેરબાની કરીને બધા અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે મને તલાટી આપવા બાબતે ટીડીઓ સાહેબ બધી ભલામણ કરો, ભલે રાજ્ય સરકારમાં, ભલે ગાંધીનગર ભલામણ કરો, મને સિરવાડા તલાટી વિનંતી બેઠું છે, તમે જાઓ પણ મને તલાટી આપો। મારી એક જ નમ્ર વિનંતી છે તાલુકાને અને રાજ્ય સરકારને અને જિલ્લા અધિકારીઓને કે મને તલાટી આપો। મારું ગામ સિરવાડા, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા। પછી
આ ટ્રમમાં હમણાં જે 6ઠા મહિનામાં ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર મને ગામે બહુ સારી રીતે જંગી મહોબતોથી જીતાડી અને સરપંચ પદના ઉમેદવાર તરીકે મને ચૂંટીને લાવ્યો. પણ ચૂંટીને આવ્યા પછી હું તલાટીની રાડ માટે 2 થી 3 વખત ઓફિસે ગયો અઠવાડિયાની અંદર. આજ દિવસ સુધી 20% ખાઈ રહ્યો, પણ કોઈ રીતે મને ટીડીઓ સાહેબ તલાટીમાં કોઈ કહેતા કોઈ પ્રોત્સાહન આપતા નથી, મને ટેકો આપતા નથી. મેં તલાટીની 20 વખત માગણી કરી. પછી કાલે હું ફેર ગયો, 2 દિવસ પહેલા ગયો, પણ તલાટી સાહેબ ટીડીઓ સાહેબે મને એવું કીધું કે તમે ગ્રામ પંચાયતનું તળનું માગણું છે એ જુદું પાડી આલો અને બધું આકારની જુદી પાડી આલો તો તમને કદાચ તલાટી મળે. તો ટીડીઓ સાહેબનો કોઈ એવો અધિકાર આવતો નથી કે ગામનું તળ જુદું પાડવાનો અને માગણું જુદું પાડવાનો. આ પોતાને કયા કારણે કયા અધિકારથી કહેવું પડ્યું છે. મારા છોકરાઓને શિષ્યવૃત્તિનો દાખલા ઘટાડવા છે, ગામને જરૂર છે. કોમ મારું ગામનું અટકાયેલ પડ્યું છે. 3 વર્ષથી મારી છેલ્લી સ્ટ્રીટ લાઇટો બંધ છે. પાણીને પંચાયતના બોરની 10 વખત મોટર બળી, 10 વખત અમે ગામમાંથી ઉઘરાણું કરી અને પંચાયતની મોટર રિપેર કરાવી. બીજા નંબરમાં 19 લાખ રૂપિયા ઉઘરાણું બાકી છે. હું તલાટીની વારંવાર રજૂઆત કરતા મને ટીડીઓ સાહેબ તલાટીનું કોઈ ધ્યાન દોરતા નથી. પછી હું ડીડીઓ સાહેબ પાસે ગયો. ડીડીઓએ કીધું કે તમે તલાટી શિવરીને એમ કહો કે તમે રિપોર્ટ આપો તો હું તમને તલાટી આપું. તો રિપોર્ટની 2 વખતની માગણી કરી તો તલાટી મને કોઈ ટીડીઓ સાહેબ તલાટીની કોઈ કહેતા કોઈ ભલામણ કરી નથી કે કોઈ મને માગણું જુદું, ખાલી માગણું જુદું કરવાની વાત કરે છે, બાકી તલાટી આપવાનો કોઈ મને ટીડીઓ સાહેબ સહકાર આપતા નથી. તો આ ગામનો વતની શું રામસુખ ભરભોરામ, માજી સરપંચ. આ ભાઈને સરપંચ તરીકે આ શિરવાડામાં લાયા પછી વઢાણા અમારા અને લાયો અમે. આ ગામ ખાઈ ગયો, આખી દુનિયા ખાઈ ગયો, આખો જિલ્લો ખાઈ ગયો કરંટમાં. ક્યાંય કોમ શું નથી આટલું. અને કરંટો જિલ્લોથી માંડીને આપદારા સુધી બધી ખતમ કરી છે. બેઠે બેઠે આખા ક્ષેત્રમાં ડોલા બનાવ્યા છે અને એના ક્ષેત્રમાં લાગે પત્રો નાખી અને મોટા મોટા હોલ બનાવી નાખ્યા છે અને આખા 500 વીઘા સુધી કવર કરીને બેઠો છે. એ ભેંસું તારતો અને ખરાબો રોડ્યો 50 વીઘા અને ધંધો આવો કરીને અત્યારે હાલ આ ગામની પત્તર ફાડી દીધી છે 100 ગરદાથી. એટલે મહેરબાની કરીને જો પત્રકાર તરીકે તમે આવ્યા હો અને દિલ્હી સુધી જો ડંકા વાગતા હોય તો અમારી આટલી નમ્ર વિનંતી છે અને ગમે એમ કરીને તમારે આટલું હડાડશું. તલાટી વિશે શું કહેશો આપ? તલાટી તો અમે ભાલ્યો જ નથી આ ગામમાં. હકીકતમાં તલાટી તો કોઈ દાડો જીવનમાં ભાલ્યો નથી. 7 વર્ષથી તલાટી જ નથી. કારણ કે તલાટી એને ઘરે આવે અને અહીંયા હલે કઈ જાય બાદી આ પંચાયતની ઓફિસમાં કલરે વગેરે હરાય છે. ડેપ્યુટી સરપંચ તરીકેના પદ ઉપર છું. અમે વારંવાર રજૂઆતો ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબ શ્રીને કરી છે અને તેમ છતાં ટ્વીટ પણ કરેલું છે સીએમઓ ભૂપેન્દ્રભાઈ પટેલ અને બચુભાઈ ખાબડને. છતાં પણ અમારા તલાટી મોકલવામાં આવ્યો નથી હજુ સુધી. એના કારણે અમારા વિદ્યાર્થી મિત્રો અને બાળકોને અને પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ખૂબ જ તકલીફો પડી રહી છે. જેથી કરીને સરકારશ્રીને અને ટીડીઓ અને ડીડીઓ સાહેબશ્રીને વિનમ્ર અપીલ છે કે અમને જેમ બને જેમ સત્વરે તલાટી કમ મંત્રી આપવામાં આવે. ગામ અમારી જોડે વિકાસની માગણી કરે છે પણ અમારી જોડે તલાટી નથી તો વિકાસ કરવા કઈ. હજી સમિતિઓની પણ અમારે રચના નથી થઈ, તલાટી હાજર નથી. 1-2 ગ્રામ સભા બોલાઈ છે પણ તલાટી વગર અમારે કરવું શું, આગળનું કાર્ય જ થઈ શકે એમ નથી. ખૂબ તંગી પડી રહી છે. બીજા નંબરની અંદર મારી જાતે મેં અત્યારે મારું ગ્રામ પંચાયતની અંદર પિટિશન ચાલુ છે, કેસ ચાલુ છે. મેં ટીડીઓ સાહેબને વારંવાર રજૂઆત કરી, સાહેબ તમે આ માગણા વાળી વાત મત કરો, મારું પિટિશન ચાલુ છે. કેસ નંબર સુધી મેં આપેલો છે એમને. કેસ નંબર મારા પાસે અત્યારે પિટિશનની ચોપડી ઘરે પડી છે, બરોબર. મેં પિટિશન કરેલી છે તો મારી રજૂઆત પિટિશનની હોતે હુએ ફેર ટીડીઓ સાહેબ એમ કે તમે માગણું જુદું કરી આપો. કયા અધિકારથી ટીડીઓ સાહેબ એમ કે માગણું જુદું કરી આપો? રાજુ જોશી, ગામ શિરવાડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. સતત શિરવાડામાં જે તલાટીના જે લોચા ચાલી રહ્યા છે એને પૂર્ણ કરવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ. જે ઈડબ્લ્યુએસના દાખલા જોઈએ એના માટે જે સહી સિક્કા કરાવવાના હોય છે એના માટે અમારે ક્યાં ધક્કા ખાવા. જે આપ
સરકાર વતી અમને વિનંતી કરીએ છીએ કે આપ જે અમારી રજૂઆત છે એને પૂર્ણ કરો અને ગામમાં તલાટીને મૂકો. કેટલા સમયથી તલાટી નથી? લગભગ છેલ્લા 2-3 મહિનાથી તલાટી નથી જોવા મળતા. ચાલુ રહેશે.